સૌપ્રથમ તમે ગૂગલમાં ઓજસ લખો. ઓજસની જે સૌપ્રથમ વેબસાઇટ છે તેના પર ક્લિક કરો. ત્યારબાદ ઓજસની હોમ પેજ ખોલશે. તેમાં ઓનલાઈન એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ સિલેક્ટ લખેલું છે તેના પર ક્લિક કરો. તેમાં તમારી છેલ્લા નંબરની જાહેરાત છે ગ્રુપ એ ગ્રુપ બી, ત્યાં એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે એપ્લાય નાવ પર ક્લિક કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન હોય તો રજિસ્ટ્રેશન નંબર લખો, નહીં હોય તો સ્કીપ કરો. ત્યારબાદ તમારું આખું ફોર્મ ખુલશે. તેમાં તમારે સરનેમ, ફર્સ્ટ નેમ, હસબન્ડ નેમ, મધર નેમ, જેન્ડર, મેરિટલ સ્ટેટસ, કેટેગરી, ડેટ ઓફ બર્થ, આ બધું લખવાનું છે. સરનેમમાં તમારું સરનેમ લખવાનું છે. હું એટલે કે ટાઈપ કરી રહ્યો છું પટેલ. ફર્સ્ટ નેમ અંકિત કુમાર. ફાધર્સ નેમ ટાઈપ કર્યું છે. મધર્સ નેમ તમારે પર ટાઈપ કરવાનું છે. ત્યારબાદ મેલ ફિમેલ મેલ, બરાબર છે. પછી તમારે નીચે એડ્રેસ હોય તો એડ્રેસ, પરમેનન્ટ એડ્રેસ તે રાખવું હોય તો તે જ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી શાંતિથી લખવાનું છે. ત્યારબાદ નીચે આવો. જો તમે કઈ કઈ ભાષાઓ આવડે છે તેના પર ટિક માર્ક કરવાનું છે. જો તમને બધી જ આવડતી હોય તો બધા પર તમારે ટિક માર્ક કરી દેવું. હવે તમારી કેટેગરી અનમેરિડ તો અનમેરિડ, કેટેગરી તમારી ઓબીસી, એસસીબીસી તો તમારે સર્ટિફિકેટ નંબર, સર્ટિફિકેટ ડેટ લખવાની છે. ત્યારબાદ નોન ક્રિમિનલ નંબર, સર્ટિફિકેટ નંબર, ડેટ લખવાની છે. મોબાઈલ નંબર, ઈમેલ આઈડી તમારે ફરજિયાત લખવાનું છે. લાલ ફૂટરીવાળું જે છે તે ફરજિયાતપણે લખવાનું છે. પછી એની ગ્રેજ્યુએશન, તેમાં તમારે પર્સન્ટેજ, ક્લાસ, લાસ્ટ સીટ નંબર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે નીચે આપેલી યસ બટન પર ક્લિક કરી સેવ બટન પર ક્લિક કરવાનું છે. આ તમારું ફોર્મ ભરાઈ જશે. ત્યારબાદ તમારે ફોટો એન્ડ સાઇન ક્લિક કરવાનું છે.